ફર્સ્ટ ઓફ ઓલ કેવું હતું કે મારી કોલેજ પતી ગઈ ને એના પછીથી મેં પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ જોબ સ્ટાર્ટ કર્યું હતું જ્યારે મારા ફ્રેન્ડ્સ મારી લાઈફમાં નહોતા એમ. પછી એ મારી લાઈફમાં એવા અમે બે મળ્યા અને એમને મને સજેશન આપ્યું કે આપણે બંને સાથે સ્ટાર્ટ કરીએ તો બિઝનેસ, તો પછી અમની સાથે બિઝનેસમાં જોઈન. ઓકે, ગ્રેટ. So meet Ishita, the proud partner of Pride Holidays. અને she is into travel now. તો let's talk કે કઈ રીતે એમની લાઈફ જર્ની ને વર્ક જર્ની જાય છે. સો ઈશિતા, તમારું પહેલા ક્લાયન્ટ હેન્ડલ કરવાનો એક્સપિરિયન્સ કેવો હતો? ફર્સ્ટ ઓફ ઓલ કેવું હતું કે હું જ્યારે જોબમાંથી બિઝનેસમાં શિફ્ટ થઈ ને ત્યારે થોડી અને લિટલ બીટ નર્વસ હતી. અને હું જ્યારે જોબ કરતી ને ત્યારે કેવું હતું કે હું જોબથી સેટિસ્ફાઈડ નથી. મને એવું લાગતું હતું કે હું છે ને જોબ માટે બનેલી જ નથી. પછી જેમ જેમ હું યશ સાથે, મારા ફિયાન્સેનું નામ યશ છે, એમની સાથે હું બિઝનેસમાં જોઈન થઈ. મેં ધીમે ધીમે નોલેજ લીધું કે ટ્રાવેલિંગમાં બધું કેવી રીતે બધું શું હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે મારા ફર્સ્ટ ક્લાયન્ટ હતા ત્યારે મને એવું હતું કે મારા માટે મારા ફર્સ્ટ ક્લાયન્ટ છે તો એમની નાની નાની બધી જ વસ્તુનું ધ્યાન રાખું. અને એ જે મારા ફર્સ્ટ ક્લાયન્ટ હતા એ હનીમૂન કપલ હતા. ઓકે. એ રિસન્ટલી એમના મેરેજ થયા હતા અને એ લોકો થાઈલેન્ડ જતા હતા ફોર ધી એમના હનીમૂન માટે. તો એમનું હનીમૂન મારે બેસ્ટ બનાવવું હતું. એટલે એટ ધેટ ટાઈમ હું બહુ નર્વસ હતી કે એમની હોટલથી લઈને એમની એક્ટિવિટીઝ છે, એમનું ટ્રાન્સપોર્ટેશન છે, બધું જ એમનું એકદમ પરફેક્ટ થાય એ રીતે મારો ગોલ અને મારો પ્લાન નથી. સો યુ વર હેપી, ધ ક્લાયન્ટ્સ વર ઓલ્સો હેપી. યસ. સો ઈશિતા, જ્યારે તમે આ આખો પ્રોસેસ, યુ વર ઇન્ટુ ટ્રાવેલ જોબમાં? યસ. જોબ બી તમે ટ્રાવેલ એજન્સીમાં જ કરતા? હા, જોબ બી ટ્રાવેલ એજન્સીમાં કરતા હતા. પણ એવું કેવું હતું કે ફ્રિકવન્ટલી અમારું ટ્રાવેલિંગ નહોતું થતું. લાઈક કેવું કે કોઈ સેમિનાર માટે જવાનું હોય કે એ રીતેનું ટ્રાવેલિંગ કાઇન્ડ ઓફ હતું. ઓકે. સો વેન, એઝ યુ સેડ કે તમે તમારા ફિયોન્સને મળ્યા એન્ડ ધેન યુ એન્ટર્ડ ઇન્ટુ इट, तो हाउ डिड ही कन्विंस यू कि तुम हमारे साथ है, वील डू टुगेदर? क्योंकि कैसा होता है कि जब एक हस्बैंड वाइफ और फियोन्से सब एक तरह काम करते हैं तो झगड़ा तो होता ही है सब जगह. तो તમારો કેવો એક્સપિરિયન્સ છે? તમે ફાઇટ કરો કે તમે નો કરો? ના, એવું નથી કે અમે ફાઇટ નથી કરતા. ડેફિનેટલી કપલ છીએ તો ફાઇટ તો રહેવાની છે. પણ જનરલી કેવું હોય છે કે બિઝનેસની અંદર ફાઇટ થતી હોય છે. લાઈક કેવું છે કે એમના ઓપિનિયન અલગ હોય, મારા ઓપિનિયન અલગ હોય. પણ લાસ્ટમાં કેવું છે કે જે અમારા બંને માટે અને અમારા બિઝનેસ માટે બેસ્ટ હોય છે, લાસ્ટ એ ડિસિઝન ઉપર અમે આવી જતા હોઈએ છીએ. રાઈટ. સો હુ હેન્ડલ્સ ધ ક્લાયન્ટ વેરી ઇફેક્ટિવલી, પ્રોપરલી, એફર્ટલેસલી? સ્ટાર્ટિંગમાં કેવું હતું કે મને થોડો ઇશ્યુ આવતો હતો. બિકોઝ કહું કે મને ક્લાયન્ટને સમજવા, એમને શું જોઈએ છે, મારે એમને શું આપવું છે, એમાં મને થોડોક પહેલાં ઇશ્યુ આવતો હતો. પછી મને જે રીતે યશ હેલ્પ કરતા ગયા, ધીમે ધીમે હું એ રીતે મેં બધી વસ્તુમાં એક્સપર્ટ થતી ગઈ. પછી કેવું છે કે અમારે રાજકોટ બી ઓફિસ છે અને અમદાવાદ બી ઓફિસ છે. તો કેવું છે કે યશને ફ્રિકવન્ટલી ત્યાં જવાનું જતું હોય છે. પછી જ્યારે હું રાજકોટ હોઉં છું ને ત્યારે આખી ઓફિસનું બધું જે હોય છે એ મારા ઉપર હોય છે. તો એ ફેસમાં હવે હું રેડી થઈ ગઈ છું કે ભાઈ નહીં, હવે કોઈ પણ ક્લાયન્ટ આવે છે એમને શું જોઈએ છે, એમનો ટેસ્ટ શું છે, એવું ઇઝીલી જાણી શકું છું. તો અત્યારે વોટ ડુ યુ થિંક કે ટ્રાવેલ એજન્સીઝમાં, ટ્રાવેલ બિઝનેસમાં કેવી સિચ્યુએશન છે? બિકોઝ ઓફ ધ વોર બહુ બધી ફ્લાઇટ્સ કેન્સલ થાય છે અને દે આર રીસ્કેડ્યુલિંગ ઇટ. અને અત્યારે મારી સિસ્ટર બી દુબઈ છે તો એને અહીંયા આવવું છે તો પ્રાઇઝીસ આર વેરી વેરી હાઈ. સો તમે આમાં શું ડિફિકલ્ટી ફેસ કરો છો? વોરની થોડી ઘણી અસર થતી હોય છે. પણ કેવું છે કે લાઈક કેવું કે દુબઈ છે, અબુધાબી છે, એ જે બધા જે એરિયા છે એમાં લોકો ટ્રાવેલ કરવું પહેલાં પ્રિફર નહોતા કરતા ડ્યુ ટુ વોર. પણ લાઈક સિંગાપોર, વિયેતનામ છે, બાલી છે, થાઈલેન્ડ છે, એ બધી જગ્યાએ લોકો અત્યારે ફરે જ છે. થોડા ઘણા ફ્લાઇટના રેટ ફ્યુલના લીધે હાઈ થઈ ગયા છે. પણ ના, ફરવાવાળા લોકો ફરે જ છે. અને હવે તો ગુડ ન્યૂઝ છે અમારા લોકો માટે કે દુબઈ પણ હવે પહેલાંની જેમ સેટલ ડાઉન થવા માંડ્યું છે. અને ઘણા લોકો હવે જાય પણ છે. રાઈટ. સો જ્યારે તમે આ ડિસિઝન લીધો દેટ વી આર ગોઈંગ ટુ ડુ વર્ક ટુગેધર, તો તમારા ફેમિલી મેમ્બર્સનું શું રિએક્શન હતું? વર દે ઓકે ઓર યુ હેડ ટુ ફેસ સમ પ્રોબ્લેમ્સ? જે મારા ક્લોઝ ફ્રેન્ડ છે ને એ બધાને ખબર જ હશે કે હું કોઈ દિવસ મારી જોબથી છે ને સેટિસ્ફાઈડ હતી જ નહીં. ઓકે. એટલે કેવું છે કે હું એક જોબ ઉપર છું ત્યાંથી મારા ફ્રેન્ડને એમ જ કહેતી કે લાઈક મને એ મજા નથી આવતી, મને કોઈ બીજી જગ્યાએ જવું છે, મારે કોઈ બીજી જોબ ફાઇન્ડ કરી દે ને એવું હોય. પછી જ્યારે મારા ફિયાન્સી છે એમને મને કીધું કે ભાઈ લાઈક આ તને આવી રીતે ગમતું જ નથી ને તું હેપીલી કોઈ કામ નથી કરી શકતી, તો આપણે એક કામ કરીએ કે મારે આવી રીતે મારો બિઝનેસ સેટઅપ છે તો તું મારી સાથે આવી જા ને મને હેલ્પ કર ને આપણે સાથે ગ્રોથ કરીએ. તો એ રીતે મેં ઘરે વાત કરી અને મારા ફેમિલીઝ વોઝ ઓકે કે ના ગુડ છે કે સારો ડિસિઝન છે, બંને સાથે મળીને આગળ વધો અને ગ્રોથ કરો.
સો યુ આર હેપી વિથ યોર વર્ક. યસ આઈ એમ વેરી 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 હેપી કે જો કે જ્યારે કોઈ ક્લાયન્ટ આપને સારા અને હેપી ફીડબેક આપે ને કે નહીં એ લોકો બહુ સારી રીતે ફરે છે અને દે વોઝ હેપી વિથ અવર સર્વિસ, ત્યારે અંદરથી જ આપણે હેપીનેસ મળે કે નહીં હજી આપણે બહુ સારું બેટર કરવું જોઈએ ને અમારા જેટલા ક્લાયન્ટ છે ને બધાને સારી સર્વિસ આપીએ. રાઈટ. સો ઈશિતા, ટેલ મી એઝ અ ફિમેલ, લાઈક તમને એક બેકિંગ હતું તમારા ફિયોન્સેનું, પણ તમારી ઇનપુટ એઝ અ ફિમેલ શું હતી કે એમણે તમને કેળવા અને તમે બિઝનેસમાં સરસ સેટ થઈ ગયા, પણ તમારા તરફથી તમે શું એફર્ટ્સ કર્યા ટુ સેટ ઇન ટુ દેટ બિઝનેસ? સી જો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી કેવી છે લાઈક કે છે ને પહેલાં તો આપણને બધા જ જગ્યાનું બધી જ ડેસ્ટિનેશનનું બધા જ કન્ટ્રીનું થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. એ કેવું છે કે એવરી મિનિટ્સ ને એવરી ડે એમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે. લાઈક તમે નાની અમથી એક વિઝાની પ્રોસેસ રિગાર્ડિંગ પણ જોઈ લો તો વિઝામાં પણ ગમે ત્યારે ગમે એવા ચેન્જીસ આવી જતા હોય છે. પછી કોઈ પણ કન્ટ્રીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે તો એમાં પણ ચેન્જીસ આવતા રહેતું હોય છે. તો આપણે અપડેટેડ એવરી સેકન્ડ રહેવું પડતું હોય છે કે જેનાથી આપણે આપણા ક્લાયન્ટને પણ સારું સજેશન્સ અને સારું નોલેજ આપી શકીએ ફોર ધી ડેસ્ટિનેશન. સો આમાં યુ કીપ યોર સેલ્ફ અપડેટેડ રેગ્યુલરલી. હાઉ ડુ યુ કીપ યોર સેલ્ફ અપડેટેડ? લાઈક ન્યૂઝથી છે, પછી અમે બંને વાત કરતા હોઈએ છીએ કે ભાઈ કેવી રીતે શું ચાલતું રહેતું હોય છે અને કેવી રીતે આપણે આગળ વધવું જોઈએ એ. તમારી સ્પેશિયાલિટી શું છે? વોટ ઇઝ યોર સ્પેશિયાલિટી એઝ લાઈક પ્રાઇડ હોલિડેમાં કોઈ આવે તો તમે એને કેવી રીતે પેકેજીસ સજેસ્ટ કરો ને તમે શેમાં તમારી માસ્ટરી છે? સી માસ્ટરીમાં કેવું છે ખબર છે કે અત્યારે તો અમે બધા ડેસ્ટિનેશનમાં માસ્ટર જ છીએ, પણ સ્પેશિયલી આમ જોઈએ ને કે પ્રાઇડ હોલિડેઝ છે એ કઈ વસ્તુ માટે આમ આપણે ઓળખવી જોઈએ તો કે સ્પેશિયલી અમારા કસ્ટમાઇઝ પેકેજીસમાં. લાઈક છે ગ્રુપ ટૂરમાં કામ કરીએ છીએ પણ થોડું ઓછું કામ કરીએ છીએ, સૌથી વધારે કામ કરીએ છીએ એ કસ્ટમાઇઝ પેકેજીસમાં કામ કરીએ છીએ. કે કેવું છે કે ક્લાયન્ટને કોઈ ન્યૂ ડેસ્ટિનેશનમાં જવું છે કે જે ડેસ્ટિનેશન ઉપર કોઈ નથી જઈ શકતું ત્યાં અમે તેમને મોકલીએ છીએ. આખું એમનું પેકેજ કસ્ટમાઇઝ કરીએ છીએ ને એ બધી રીતે. રાઈટ. સો સી આઈ હેવ અ પેટ, દેટ્સ વાય આઈ એમ આસ્કિંગ યુ ધીસ ક્વેશ્ચન કે મેં જ્યાં બીજી જગ્યાએ હું પૂછું તો મને એટલી પેટ ફ્રેન્ડલી રિસોર્ટ્સ કે હોટેલ્સ મને કોઈ જલ્દીથી સજેસ્ટ નથી કરતું. તો ડુ યુ હેલ્પ પીપલ કે તમે પેટ ફ્રેન્ડલી તમારા પેટને સાથે લઈ જવું હોય તો તમે કાંઈ એવા પેકેજીસ કે હોટલ સજેસ્ટ કરો ખરી? યસ, તમારી આ વાત સાથે ડેફિનેટલી કનેક્ટ થઈ શકીશ બિકોઝ મારી પાસે પણ એક પેટ છે. અને જ્યારે કેવું છે કે આપણે એક ફેમિલી એક ટૂર માટે પ્લાનિંગ કરતા હોઈએ છીએ ને ત્યારે જ્યારે આપણી ફેમિલીમાં એક પેટ હોય ને તો એક સેકન્ડ થોટ મનમાં એ પણ આવે કે આને સાથે લઈ જવું કે ના લઈ જવું એમ. તો નહીં, ડેફિનેટલી કેવું છે કે પેટ ફ્રેન્ડલી હોટલ્સ છે પણ બહુ લિમિટેડ છે. તો અમે એ રીતે ક્લાયન્ટને સજેશન આપતા હોઈએ છીએ કે એમને જે ડેસ્ટિનેશનમાં જવું છે તો સાથે એમના પેટને પણ કેરી કરીને લઈ જવું છે તો એ રીતે એમને અમે સજેશન આપતા હોઈએ છીએ કે કઈ હોટલ્સમાં રહેવું જોઈએ અને કઈ પ્રોપર્ટી એમને પ્રિફર કરવી જોઈએ ફોર ધી એમના પેટ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ માટે. રાઈટ. સો લેટ્સ કમ બેક ટુ યુ ટુ કે તમારામાંથી બેસ્ટ ક્લાયન્ટ હેન્ડલ કોણ કરે? સી બેસ્ટ ક્લાયન્ટ હેન્ડલ કરવામાં તો બંને એક્સપર્ટ છીએ પણ જ્યારે બાર્ગેનિંગની વાત આવે કે સમ ક્લાયન્ટ એવા હોય કે ભાઈ એમને બાર્ગેનિંગ કરવું છે કે ભાઈ આ પેકેજ આપો છો એનાથી અમને આ અમાઉન્ટ સમ જે આપ્યું હોય એમાં જવું છે તો એમાં જે મારા ફ્રેન્ડ્સ છે એ બેસ્ટ છે ફૂલ ધી બાર્ગેનિંગમાં અને એ રીતે ક્લાયન્ટની હેન્ડલ કરવા. અને ક્લાયન્ટનું બ્રેન વોશ કરવામાં, આઈ સે બ્રેન વોશ ઇન અ બેટર વે કે એને ક્યાંય જવું હોય પણ તમારી પાસે બેટર પેકેજ, બેટર ઓપોર્ચ્યુનિટી હોય જેણે વિચાર્યું ન હોય. સો હાઉ ડુ યુ ચેન્જ હિઝ માઇન્ડ એન્ડ હુ ઇઝ ગુડ ઇન દેટ? ફર્સ્ટ ઓફ ઓલ કેવું છે ખબર છે જ્યારે ક્લાયન્ટ અમારી પાસે અમારી ઓફિસમાં આવતા હોય ને ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ અમે એમને પર્પસ પૂછતા હોઈએ છીએ કે ભાઈ તમારે આ XYZ ડેસ્ટિનેશન ચૂઝ કર્યું છે તો એ તમે શેના માટે ચૂઝ કર્યું છે. અત્યારે કેવું છે કે ઇન્સ્ટાગ્રામની અંદર છે ઘણી બધી રીલ્સ ને વિડીયોઝ ને બધું વાયરલ થતું હોય છે પણ રિયલ લાઈફમાં જ્યારે આપણે એપ્લિકેબલ કરીએ છીએ તો એ ડેસ્ટિનેશન એવું નથી હોતું, આખું ચેન્જીસ થઈ જાય છે. તો સમ ટાઈમ જ્યારે અમારી પાસે ક્લાયન્ટ આવતા હોય છે કે ભાઈ જો અમે ઇન્સ્ટાગ્રામમાં આ રીલ જોઈને આવ્યા છીએ અને મારા ડેસ્ટિનેશન ઉપર જવું છે ત્યારે અમને સારું સજેશન આપીએ છીએ કે લાઈક તમે ફેમિલી સાથે જાઓ છો, ફ્રેન્ડ સાથે જાઓ છો યા ફિર હનીમૂનમાં જ. તો એ રીતે અમે એમને સજેશન્સ આપતા હોઈએ છીએ કે ભાઈ આ પ્લેસ છે જો તમે આ પર્પઝથી જાઓ છો તો એ વધારે તમને બેનિફિટ અને તમને મજા આવશે. રાઈટ. અને તમારા બેવમાં ઝઘડા થાય તો સૌથી પહેલાં મનાવે કોણ? ડેફિનેટલી ઝઘડા તો અમારે થાય જ છે પણ બનાવવાની બાબતમાં અમારા ફ્રેન્ડ્સ છે એ મને મનાવતા હોય છે. ઓકે. એન્ડ હુ ઇઝ મોર ફૂડી? ફૂડી, બિગ ફૂડી ઇઝ યશ. ઓકે. યુ ડોન્ટ લાઈક ઈટિંગ? ઈટિંગ અમે પણ કેવું છે કે એમને જે અનહેલ્ધી ફૂડ હોય કે હેલ્ધી ફૂડ હોય એ એમને બહુ વધારે ભાવે પણ સમટાઈમ જ્યારે એમનું જે ફૂડ હોય છે
એ મને ગમતું નથી હોતું. લાઈક એ એવા ટાઈપના ફૂડ કન્ઝ્યુમ કરતા હોય છે. રાઈટ એટલે એ સૌથી વધારે ફૂડી છે કે જેને મેં નામ પણ ન સાંભળ્યા હોય, એ એવા બધા ફૂડ લઈને આવે મારી પાસે. રાઈટ એન્ડ યુ આર ઇન્ટુ ટ્રાવેલ બિઝનેસ, સો હુ ઇઝ અ બેટર ટ્રાવેલર? પહેલાં કેવું હતું કે હું આટલી બધી ટ્રાવેલર ટાઈપ નથી. લાઈક કેવું હતું કે મને બહુ મજા ન આવતી ડ્યુરિંગ ધ ટ્રાવેલિંગ, મને વોમિટિંગનો ને બધો ઇશ્યુ રહેતો હતો. પણ જ્યારથી યશ મારી લાઈફમાં આવ્યા છે, તો હવે તમે મને કહ્યું કે 24 hours આપણે બહાર જવાનું છે, આપણે આ રીતે આ જગ્યાએ ટ્રાવેલ કરવાનું છે, તો મારું બેગ રેડી હોય ને હું પણ રેડી. રાઈટ એન્ડ હુ હેન્ડલ્સ ધ અકાઉન્ટ્સ બેટર? ફાઇનાન્સ કોણ વધારે સારી રીતે હેન્ડલ કરી શકે? બિગ ઝીરો ઇન ધ મોસ્ટલી ફિમેલ્સ એ યશ જ બધું કરતા હોય છે. એન્ડ યુ લિસન ટુ હિમ વોટ એવર હી સેઝ? યસ, હા, હું ઘણીવાર ટ્રાય કરતી હોય છું સમજવાની ને બધું કરવાના, પણ મેં કીધું કે નહીં, ભાઈ આના સિવાયનું જે કંઈ બીજું છે હેન્ડલ કરવાનું એ હું કરી લઈશ, આ તમે કરો. રાઈટ. હવે જે સિઝન આવે છે એમાં વોટ ડુ યુ સજેસ્ટ ધ ઓડિયન્સ ફોર ટ્રાવેલિંગ? એ લોકોએ ક્યાં ટ્રાવેલ કરવું જોઈએ, કે સર્ટન ચીજ એ લોકો એવું વિચારે કે મારે, એ લોકોને ખબર જ નથી હોતી કે રાજકોટની આજુબાજુ કે વેર એવર આ એક સારી પ્લેસ છે, તો તમે શું સજેસ્ટ કરશો? જો કેવું હોય છે કે અત્યારે તો હવે ફેસ્ટિવલની સિઝન્સ આવે છે, તો લોકો વધારે ફેમિલી સાથે જ ફરવા માંગતા હોય છે. તો કેવું છે કે લોકોને આપણે ગુજરાતમાં જોવા જઈએ ને તો સોમનાથ છે, દ્વારકા છે, એ 2-3 પ્લેસીસ વધારે લોકોને એના વિશે જ નોલેજ હોય છે. પણ એવું નથી. લાઈક એવું છે કે જો સાસણની અંદર પણ સારી એવી પ્રોપર્ટીઝ છે, રિસોર્ટ છે, અને અત્યારે જો સુરેન્દ્રનગરની બાજુમાં એક છે નાનું એવું બન્યું છે રન ઓફ કચ્છ કરી, તો લોકો ત્યાં પણ જઈ શકે અને ત્યાં પણ એની ફેમિલી સાથે એન્જોય કરી શકે છે. ટ્રુ. સો અહીંયાના ક્લાયન્ટ હેન્ડલ કરવા ડિફિકલ્ટ છે રાજકોટના, કે ઇટ્સ ઇઝી, કે સમટાઈમ્સ યુ ફીલ કે ના એ સમજતા નથી અમે જે કહીએ છીએ? ના, એવું તો કોઈ દિવસ નથી થતું હતું, કારણ કે કેવું છે કે ક્લાયન્ટને જ્યારે તમે સમજો અને એને સારું અને બેટર સજેશન આપો છો તો એ ડેફિનેટલી માને છે અને એ વાતને સમજે પણ છે. પણ કાઇન્ડ ઓફ અમુક લોકો એવા હોય છે કે જિદ્દી હોય છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાંથી કંઈ જોઈને આવ્યા છે અને કહેતા હોય છે કે ભાઈ મારે અહીંયા જ જવું છે, પછી ત્યાં જઈને ગમે તે થાય અમે હેન્ડલ કરી લઈશું. તો અમુક ક્લાયન્ટ્સ એવા હોય છે, બાકીના બધા જે કંઈ બી ક્લાયન્ટ્સ હોય છે એ બહુ સારા એવા હોય છે. રાઈટ. એન્ડ વેન આર યુ પ્લાનિંગ ટુ ગેટ મેરિડ નાઉ? નેક્સ્ટ યર. નેક્સ્ટ યર, સૂન. તો તમારા ક્લાયન્ટ્સ વધારે યંગસ્ટર્સ છે કે આપણે ઓલ્ડ સ્કૂલ છે, કે જેને એક પદ્ધતિથી, લાઈક ઇફ માય ડેડ વોન્ટ્સ ટુ ટ્રાવેલ, એને અમુક જ રીતે ટ્રાવેલ કરવું હોય, અને હવે મારી ડોટર ટ્રાવેલ કરે તો સાવ અલગ રીતે ટ્રાવેલ કરે, તો તમારા કઈ ટાઈપના ક્લાયન્ટ્સ છે વધારે? જો ક્લાયન્ટનો પર્ટિક્યુલર એવું કંઈ છે નહીં, મિક્સ આવતા હોય છે. લાઈક કેવું છે કે ઓલ્ડ એજના પણ ઘણા બધા ક્લાયન્ટ્સ આવતા હોય છે, યંગસ્ટર પણ આવતા હોય છે, એટલે મિક્સ અપ હોય છે ક્લાયન્ટનું તો બધી. સો ઈશિતા, એની 3 થિંગ્સ કે હું અગર ટ્રાવેલ કરું છું તો મારે મગજમાં રાખવી જોઈએ? લાઈક આઈ એમ નોટ અ વેરી ટ્રાવેલ પર્સન, એટલે યુ કેન જસ્ટ ગાઈડ કે તમે જો અગર કોઈ પ્લાન કરતા હોવ છો તો આ 3 ચીજ તમારે દિમાગમાં રાખવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ કેવું છે કે તમે કોઈ જે ડેસ્ટિનેશન ચૂઝ કર્યું છે એના વિશે તમને થોડુંક નોલેજ હોવું જોઈએ, અને ઇફ તમારે ત્યાં જઈને લાઈક કેવું છે કે બાઇક કે કાર કે એવું કંઈ રેન્ટ ઉપર લેવું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એ નોલેજ રાખવું જોઈએ કે ત્યાં ભાઈ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સની રિક્વાયરમેન્ટ હોય છે કે નથી હોતી. લોકો એવી ઘણીવાર ભૂલ કરતા હોય છે કે અહીંયા કેવું છે કે આપણે ઇન્ડિયાની અંદર તો કોઈ પણ બાઇક લઈ ગઈ અને કોઈ લાઇસન્સ કે એવું ઘણીવાર નથી જોતા તો ચાલ્યું જાય છે. પણ ફોરથી આપણે ઇન્ટરનેશનલની વાત કરીએ તો ઘણીવાર ત્યાં છે ને લાઇસન્સ માગે છે, અને ઇન્ટરનેશનલ લાઇસન્સ આપણી પાસે એવું એક મેન્ડેટરી થિંગ્સ થઈ ગઈ છે. તો આ એક વાત આપણે એક મગજમાં રાખવી જોઈએ કે જો આપણે ત્યાં સુધી ડ્રાઇવિંગ કરવું છે તો આપણે લાઇસન્સ વગેરે જે કંઈ બી છે એ કેરી કરવું જોઈએ સાથે. એક એના પછી બીજી વસ્તુ એ છે કે ત્યાંની જે કંઈ બી ડેસ્ટિનેશન છે એના વિશે થોડું નોલેજ હોવું જોઈએ. લાઈક ડે બાય ડે આઇટનરી હોવી જોઈએ. એવું નહીં કે ભાઈ આજે આ જગ્યાએ ફરી લીધું, કાલે જે રીતે ટાઈમ મળશે એ રીતે આપણે ફરશું. આપણી પાસે ડે બાય ડે એક આઇટનરી હોવી જોઈએ કે આજે આપણે આ કવર કર્યું છે તો કાલે આપણી પાસે આટલો ટાઈમ છે તો એમાં આપણે આટલું કવર કરી શકીશું. અને મેઇન થિંગ, જ્યારે તમે કોઈ ટ્રાવેલ કરો છો તો લોકોને અત્યારે કેવું થઈ ગયું છે કે ઇન્સ્ટાગ્રામમાં એક ફોટોઝ પાડી લે, રીલ પાડી લે, બસ એટલે બહુ. ત્યાં જઈને લોકો શાંતિથી 2-5 મિનિટ બેસતા નથી, તે પ્લેસ છે એના વિશે જાણતા નથી, અને મેમરીઝને એવું બધું એ લોકો કલેક્ટ નથી કરતા, ઓનલી ફોટોઝ કલેક્ટ કરે છે. ટ્રુ. આ બધા ફોટો જ પાડવા જાય છે, Yes. એક સરખા કપડાં પહેરીએ Yes, અને હા. ફોટો પાડીએ ને. લાઈક કેવું છે કે પ્લેસ વિશે નોલેજ નથી લેતા કે ભાઈ આ પર્ટિક્યુલર ડેસ્ટિનેશન છે તો એની પાછળનું જે કંઈ બી હતું એ હિસ્ટ્રી શું હતી ને એ બધું શું. રાઈટ. વાય વુડ એનીબડી ગો વિથ પ્રાઇડ હોલિડેઝ? તમારી પાસે કોઈ શું કામ આવે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ કેવું છે કે અમારો પ્રાઇડ હોલિડેઝનો એક મોટો એ છે કે ક્લાયન્ટ 100% સેટિસ્ફાઈડ થઈને જાય, અને એ અમારા થ્રુ ટ્રાવેલ કરે છે તો એ જે ડેસ્ટિનેશન છે એમનું લાઈફનું બેસ્ટ એ ડેસ્ટિનેશન થાય કે એમાં સૌથી વધારે મેમરી એ કલેક્ટ કરી શકે,
અને પ્લસમાં અમારે એ લોકોને એવી સર્વિસ આપવી છે કે નાનામાં નાની એની જે કંઈ બી રિક્વાયરમેન્ટ છે એ અમારા તરફથી ફૂલફિલ થઈ શકતી હોય તો એ અમે ડેફિનેટલી કરવા માટે એની ટાઈમ રેડી છીએ. રાઈટ. અને કઈ ચીજ એવી છે કે તમે જાઓ ને કઈ જગ્યા એવી છે કે તમારે કંઈ સાથે લઈ જવાની જરૂર નથી, ના મગજ, ના કાંઈ, ના એનીથિંગ, યુ જસ્ટ એન્જોય દેટ પ્લેસ? એની માટે તો તમારે પહેલા પ્રાઇડ હોલિડેઝમાં જવું ઓકે. પડશે, કારણ કે અમે લોકોને એ રીતે જ આઇટનરી સેટ કરીને આપીએ છીએ કે લાઈક કેવું છે કે એ લોકોને કપડાં, બેગ અને જે કંઈ બી એમની મેન્ડેટરી થિંગ્સ છે એ એમને સાથે કરીને જવાનું. બાકીનું જે કંઈ બી હેડેક છે કે જે કંઈ બી લોડ છે એ પ્રાઇડ હોલિડેઝ હેન્ડલ કરશે. એમને ખાલી ત્યાં જઈને એન્જોય કરવાનું છે, ડે બાય ડે શું કરવાનું છે, ખાલી એટલું જ એ લોકોને ધ્યાનમાં રાખવાનું છે. પરફેક્ટ. ઇટ વોઝ ગ્રેટ ટોકિંગ ટુ યુ, ઈશિતા. થેન્ક યુ ફોર બિંગ હિયર. અને અમને ખૂબ જ ટ્રાવેલિંગની નોલેજ આપી તમે. થેન્ક યુ સો મચ.